અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ કર્મચારીના આપઘાતના સમાચારથી ચકચાર મચી છે. પોલીસ કર્મચારીએ રાઇફલથી પોતાને જ ગોળી મારીને આપઘાત કર્યો. અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીમાં પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ કર્મચારીના આપઘાતના સમાચારથી ચકચાર મચી ગઈ છે. પોલીસ કર્મચારીએ રાઇફલથી પોતાને જ ગોળી મારીને આપઘાત કર્યો છે. પ્રાથમિક તપાસમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીએ ઇન્સાસ રાઇફલથી આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે. જીતેન્દ્ર વાજા નામના પોલીસ કોન્સ્ટેબલે 2 દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકાયા હતા. 2 દિવસ પહેલા જ રાઇફલ અને 20 જેટલા કારતૂસ અપાયા હતા. નવી પોલીસ કમિશનર કચેરી હેડક્વાર્ટર્સ ખાતે આવેલ છે, જેમાં ગત મોડી રાત્રે કરેલા આપઘાતની વહેલી સવારે જાણ થઈ છે. પોલીસ કર્મચારીના આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસ હેડક્વાર્ટર્સમાં વહેલી સવારે 15 ઓગસ્ટને લઈને ધ્વજવંદનનો કાર્યક્રમ થયો હતો. પોલીસ કમિશનર ધ્વજવંદન કાર્યક્રમ બાદ મૃતકના પરિવારોને મળ્યા હતા.